હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 11 વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, કે જેમાં આજના લેક્ચરની અંદર આપણે બે થિયરી જોવાના છીએ અને એક ઉદાહરણનો દાખલો જોવાના છીએ. લાસ્ટ લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ હતો કે જેની અંદર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરની પ્રાયોગિક સાબિતી એટલે કે એના પ્રયોગમાં કયા કયા પ્રયોગો થયા, બરાબર, કઈ કઈ ભૌતિક રાશિઓ બદલવાની હતી, એ બધી માહિતી આપણે જોઈ હતી. જો એ લેક્ચર તમે ન જોયો હોય તો પહેલાં એ જોઈ લેજો, બરાબર, કારણ કે એ લેક્ચર જ આખા ચેપ્ટરનો સૌથી જે હાર્ટવાળો મેઇન જે હાર્ટ કહેવાય ને ચેપ્ટરનું, એ એક્સપેરિમેન્ટ જ છે અને એ એક્સપેરિમેન્ટ ઉપરથી જ સાબિત થાય છે, બરાબર. તો પહેલી થિયરીમાં આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ કે પ્રકાશનું જે તરંગવાદ હતો એ સાવ નિષ્ફળ કેવી રીતના જાય છે ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે. અને બીજા પાર્ટની અંદર આપણે જોશું કે આઇન્સ્ટાઈને જે ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ આપ્યું છે એ સમીકરણ કઈ રીતના આપ્યું છે, સમીકરણમાં કઈ કઈ વસ્તુ છે, સમીકરણ મેં તમને ઓલરેડી આગળના લેક્ચરોમાં સમજાવી દીધેલું છે, બરાબર. બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે. તો પહેલાં આપણે જોશું ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશનો તરંગવાદ. ચાલો શરૂ કરી દઈએ, બરાબર. પેન ને બુક ને બધું લઈને તૈયાર થઈ ગયા, બરાબર. બોર્ડની એક્ઝામ હવે નજીક આવી રહી છે તો વાંચવામાં ધ્યાન રાખજો, ટાઈમ બગાડતા નહીં, બરાબર. હાલો, હવે સૌથી પહેલા વાત કરીએ તરંગવાદની. તો તરંગવાદમાં તમને ખબર છે કે 19મી સદીની અંદર 19મી સદીમાં પ્રકાશ છે એ તરંગ સ્વરૂપમાં હોય એ વસ્તુ ઓલમોસ્ટ સાબિત થઈ ગઈ હતી કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપમાં છે, કણ સ્વરૂપમાં નથી, બરાબર છે. અને પ્રકાશનું તરંગ સ્વરૂપ કેવું છે તો કે પ્રકાશનું જે તરંગ છે ને એ કેવું છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ છે એ કેવો તરંગ છે તો કે વિદ્યુત ચુંબકીય તરંગ છે, જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશો દોલન કરતા હોય એવા પ્રકારનું તરંગ છે. અને વિદ્યુત ચુંબકીય તરંગ હોવાથી એની જે ઉર્જા છે ને એ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં એની ઉર્જા ફેલાયેલી હોય છે, તરંગની ઉર્જા, બરાબર છે. અને આ તરંગવાદની મદદથી ઘણી બધી ઘટનાઓ, જેમ કે તમને ખબર છે વ્યતિકરણ છે, બરાબર, પછી વિવર્તન છે, પછી ધ્રુવીભવન છે, આ બધી ઘટનાઓ છે ને પ્રકાશના તરંગવાદથી એકદમ સચોટ રીતે 100% પ્રૂફ સાથે પ્રયોગની મદદથી સાબિત થઈ અને સમજાવી શકાય, બરાબર છે. તો એ સિક્કો લાગી ગયો કે ભાઈ પ્રકાશ છે એ તરંગ સ્વરૂપમાં છે. અને તમને ખબર છે કે 20મી સદીની શરૂઆતમાં એટલે કે 1895થી લઈને 1910-20ની આળેગાળે જે આ બધા પ્રયોગો થયા ફોટો ઇલેક્ટ્રિક અસરને લગતા, કે જેમાં ખાસ કરીને ધાતુની સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું જે ઉત્સર્જન થાય છે, તો એ ઘટના સમજાવવા માટે જો પ્રકાશ તમે તરંગ સ્વરૂપે લેતા હોય તો જે વૈજ્ઞાનિકો પ્રકાશને તરંગ સ્વરૂપ સાબિત કરી દીધી છે એ વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે તરંગની મદદથી તમે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન સમજાવી શકવા જોઈએ. જો એ સમજાવી શકો તો તરંગ સ્વરૂપ છે એ 100% સાચું, બરાબર. તો એ લોકોએ શું ધાર્યું કે હવે તમે નોર્મલી આપણે પહેલાં તો સમજી કે એ લોકો શું કહેવા માગતા હતા. ધારો કે મારી પાસે આ ધાતુની એક સપાટી છે, ખ્યાલ આવી ગયો, આ ધાતુની સપાટી છે, બરાબર, ધાતુની સપાટી. હવે આ ધાતુની સપાટી ઉપર તમે એક સુંદર મજાનું એકદમ ફૂલ એનર્જી વાળું તરંગ આપાત કરો છો. હવે એ લોકો શું માનતા હતા, જે નોર્મલી દરેક સામાન્ય માણસ હોય તો એવું જ માને. તમને એમ થાય કે પ્રકાશ એકદમ પાવરફુલ ક્યારે હોય તો કે આપણી આંખમાં એકદમ ઝગમગ થઈ જાય તો પ્રકાશ એકદમ પાવરફુલ છે એવું લાગે ને. આપણી આંખ અંજાઈ જાય તો આપણને એમ થાય કે ઓહો પ્રકાશ એકદમ તાકાતવાળો છે, ઘણી બધી ઉર્જા છે એ આપણી આંખમાં ઘૂસી ગઈ, બરાબર. વેલ્ડિંગ થતું હોય તો આપણે જોઈ ના શકીએ, બહુ એકદમ ઉર્જાવાળો પ્રકાશ છે એવું લાગે. તો આપણે નોર્મલી એવું સમજતા હોય કે જે પ્રકાશમાં તીવ્રતા વધારે એ પ્રકાશ છે એની ઉર્જા વધારે. તો તરંગવાદવાળાએ એમ જ કીધું કે જે પ્રકાશની તીવ્રતા વધારે, બરાબર, જે પ્રકાશની તીવ્રતા એટલે કે આઈ, એ તીવ્રતા વધુ તો ઉર્જા પણ કેવી હોય તો કે ઉર્જા હોય વધુ, એવું એ લોકોએ કીધું, બરાબર. ડન, આટલું સમજાઈ ગયું. હવે એકચ્યુઅલમાં તીવ્રતા શું છે તો કે તીવ્રતા એટલે તમને ઓલરેડી ખબર છે, આપણે સાબિત કરી લીધું છે, સૂત્રએ સાબિત કરી દીધું છે. પ્રકાશની તીવ્રતા છે એ શું છે તો કે જે ઉર્જા એકમ સમયની અંદર, બરાબર, અને એકમ ક્ષેત્રફળ દીઠ, તો છેદમાં સમય અને ક્ષેત્રફળ બે આવશે, આપાત થતી ઉર્જા, એને આપણે પ્રકાશની તીવ્રતા કહીશું. ઉર્જા એકમ ક્ષેત્રફળ દીઠ અને એકમ સમયમાં આપાત થતી ઉર્જા, બરાબર. અને આનું આપણે સૂત્ર આગળ સાબિત કરેલું છે ઓલરેડી. ઉર્જા એટલે E, બરાબર, સમય એટલે T અને ક્ષેત્રફળ એટલે A. ખ્યાલ આવી ગયો? તો આ પ્રકાશની તીવ્રતા એને આપણે લખ્યું હતું P ના છેદમાં પાવર, ઉર્જાના છેદમાં સમય એટલે પાવર, પાવરના છેદમાં ક્ષેત્રફળ.
બરાબર, અને એકમ શું થાય તો કે વોટ પર મીટર સ્ક્વેર. રેડી, આ સૂત્ર આ સાચું છે, આ સૂત્ર કાંઈ ખોટું નથી. તો એ પ્રકાશ જે છે એ તીવ્રતા જેમ વધુ એમ પ્રકાશમાં ઉર્જા વધુ એવું એ લોકો માનતા હતા. બરાબર, હવે માની લો કે એકચ્યુઅલી ધાતુની સપાટી શું કરે છે તો કે ધાતુની સપાટી જે રહીને એ આ પ્રકાશના સ્વરૂપમાં આવતી ઉર્જાનું શોષણ કરે છે. ધાતુની સપાટી શું કરે તો કે ઉર્જાનું શોષણ કરે છે. બરાબર, કારણ કે એની પાસે તીવ્રતા છે. બીજું તમે એ પણ જાણો છો કે પ્રકાશની તીવ્રતા છે ને એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. કંપવિસ્તારને ઘણીવાર સ્મોલ એ, ઘણી વખત રેફરન્સ બુકમાં કેપિટલ એ વડે દર્શાવેલું હોય. તો જે તરંગનો કંપવિસ્તાર મોટો એ તરંગની તીવ્રતા વધારે, એ તરંગ પાસે ઉર્જા વધારે છે, એવું કોણ માનતા હતા? તરંગવાદવાળા. બરાબર, હવે આપણને ખબર છે, આપણે લાસ્ટ ટાઈમ પ્રયોગ ઓલરેડી જોઈ લીધું છે, અવલોકન શીખી લીધા છે. એટલે પ્રકાશની જે ઉર્જા છે એનો સંબંધ આવૃત્તિ સાથે છે. તો આ કન્સેપ્ટ પ્રમાણે અહીંયા આગળ તમે જોશો તો આવૃત્તિ સાથે કાંઈ લેવા દેવા જ નથી આ લોકોને. તરંગવાદવાળાને આવૃત્તિ સાથે કાંઈ લેવા દેવા નથી. હવે આવૃત્તિ સાથે લેવા દેવા ન હોય તો તમને ખબર છે કે ભાઈ થ્રેશોલ્ડ આવૃત્તિ સાથે કાંઈ લેવા દેવા ન હોય. થ્રેશોલ્ડ આવૃત્તિ સાથે પણ કાંઈ લેવા દેવા હોય નહીં. પણ હવે આપણને ખબર છે કે પ્રકાશના તો આવૃત્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હોય, પ્રકાશ ભલે જગામગા ન હોય, સાવ આછો પ્રકાશ હોય, પણ છતાંય ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ આવૃત્તિ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, એટલા માટે કીધું છે કે લાસ્ટ લેક્ચર જો ન જોયો હોય તો પહેલાં જોઈ લેજો. રેડી? હા. તો હવે તરંગવાદ પ્રમાણે શું થાય તો કે તરંગ પાસે, તરંગ છે એ તમને ખબર છે તરંગ અગ્રના સ્વરૂપમાં આગળ વધતું હોય તો તરંગ અગ્રનો દરેક કણ છે એ એમાંની જે ઉર્જા છે ને એ ધાતુની સપાટીના ઇલેક્ટ્રોન શોષે. હવે તમે વિચારો કે આની અંદર જે ઇલેક્ટ્રોનની સંખ્યા હશે, બરાબર, ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ કેમાં હોય તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ધાતુની નાની એવી સપાટી હોય ને તો એ મુક્ત ઇલેક્ટ્રોન છે ને કરોડો અબજોની સંખ્યામાં હોય. આટલા બધા ઇલેક્ટ્રોન હોય મુક્ત ઇલેક્ટ્રોન ધાતુની અંદર, બહાર નહીં. બરાબર, હવે એને એમ કીધું કે આટલી બધી ઉર્જા આવતી હોય, બરાબર, હવે ઇલેક્ટ્રોનની સંખ્યા તો કરોડો અબજોમાં છે, એમાંનો નાનો નાનો એક એક ઇલેક્ટ્રોન છે એ ઉર્જાનું શોષણ કરે તો ઉર્જા શોષવામાં સમય બહુ લાગે. એણે શું કીધું? સમય જાજો લાગશે. એટલે સમય જે છે ને એને કેલ્ક્યુલેશન પ્રમાણે સમય જે છે એ કલાકોની અંદર લાગતો હોય. બરાબર, ઇલેક્ટ્રોનને ઉર્જા શોષવામાં. અને ઇલેક્ટ્રોનને અમુક સમય પછી જ્યારે ઉર્જા શોષી લે પછી ઇલેક્ટ્રોન છે ને એ ધાતુમાંથી બહાર નીકળે, એવું એ લોકોએ કીધું. પણ હવે આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં શીખી ગયા છે કે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જનની ઘટના છે ને 10⁻⁹ સેકન્ડ જેટલા ટૂંકા સમયગાળામાં થાય. એટલે માનો કે જેવું પ્રકાશનું કિરણ આપાત થયું તરત જ ઇલેક્ટ્રોન છે એ સટ્ટ દઈને બહાર નીકળશે. બરાબર, તો તરંગવાદ છે એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન છે એનો સમય સમજાવી ન શક્યું, નો એ આવૃત્તિના સંદર્ભમાં એને સમજાવી શક્યું. ખાલી એણે શું કર્યું તો કે ઉર્જા છે એ આવૃત્તિના સ્વરૂપમાં છે, આવૃત્તિને તીવ્રતાને પકડી રાખી. ઉર્જા છે એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય એવું. હવે બીજું તમને ખબર છે કે ઇલેક્ટ્રોન જે આમાંથી બહાર નીકળશે, આ ઇલેક્ટ્રોનની જે ગતિ ઉર્જા છે, કાઇનેટિક એનર્જી, એનો સંબંધ સીધો કોની સાથે છે? આવૃત્તિ સાથે છે. પણ તરંગવાદવાળાએ એમ કીધું કે ગતિ ઉર્જા છે એની તીવ્રતા હારે સંબંધ ધરાવે છે. તો એ સમજાવી ન શક્યા, કારણ કે તીવ્રતા હારે તો ખરેખર સંબંધ જ નથી. બરાબર, તમે એકદમ જગામગાવાળો પ્રકાશ નાખો પણ એની થ્રેશોલ્ડ આવૃત્તિ છે એ આના ધાતુની વર્ક ફંક્શન કરતાં ઓછી હોય આપાત પ્રકાશની, તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જ નથી થવાનું. સમજ્યા ટૂંકમાં તમે? તો અલ્ટિમેટલી થયું એવું કે ભાઈ આ તરંગવાદવાળા જે છે ને એ ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજાવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા. શું થયું? સદંતર નિષ્ફળ નીવડ્યા. એને કાંઈ જરાય સક્સેસ મળી નહીં. એટલે પ્રકાશની આ પહેલી એવી ઘટના હતી કે જે તરંગવાદની મદદથી સમજાવી શકાતી નહોતી. ખ્યાલ આવ્યો? એટલે પછી વૈજ્ઞાનિકોને વિચાર કરવો પડ્યો કે પ્રકાશ ખરેખર છે શું? તરંગ છે કે કણ છે? વળી પાછો પ્રશ્ન હતો ન્યાન્ય આવી ગયો. લાસ્ટ ચેપ્ટરમાં આપણે એવું સાબિત કરી દીધું હતું કે પ્રકાશ છે એ તરંગ છે. બરાબર, અને હવે આપણે સાબિત કરવા માંગીએ છીએ કે પ્રકાશ છે એ કણ છે. તો ખરેખર છે શું? તો કે પ્રકાશ બેય છે, તરંગ છે અને કણ છે. જેને જ્યારે મજા આવે ત્યારે એવું સ્વરૂપ ધારણ કરી લે છે. બરાબર, ઈચ્છાધારી પ્રકાશ કેવો છે તો કે ઈચ્છાધારી છે. એની ઈચ્છા પડે ત્યારે તરંગ હોય, એની ઈચ્છા પડે ત્યારે કણ હોય. બરાબર, ઈચ્છાધારી જોયા છે એવા મૂવી ને સિરિયલો. તો ફટાફટ આટલું નોટ ડાઉન કરો. અને હવે આપણે નેક્સ્ટ થિયરી જોવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. બરાબર, ચાલો જવા દઉં છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ થિયરી 11.6. બરાબર, આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ, વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ. બરાબર, હા, વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ આ આપણે જોશું. આ શું છે? વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ.
મેં તમને કીધું કે પ્રકાશ જે છે એ ઉર્જાનું એક સ્વરૂપ છે, એને વિકિરણ પણ કહેવાય, બરાબર. પહેલાના ભાગમાં વિદ્યુત ચુંબકીય તરંગો હતા. સૌથી પહેલાં આ થિયરી આઇન્સ્ટાઈને ક્યારે આપી? તો કે 1905ની સાલમાં આપી. એમણે એક રિસર્ચ પેપરની અંદર આ બધી વસ્તુ પબ્લિશ કરી હતી. ટોટલ 3 રિસર્ચ પેપર પબ્લિશ કર્યા હતા, બરાબર. બીજા નંબરના રિસર્ચ પેપરમાં આ વસ્તુ એમણે કીધી. હવે એમણે શું કીધું કે પ્રકાશ જે છે ને એ તરંગ સ્વરૂપમાં છે, તો તરંગનું એક નવી વિચારધારા એમણે રજૂ કરી. હવે નોર્મલી આપણે કોઈ તરંગ દોરીએ, બરાબર, તો અત્યારે હું પહેલાં તરંગ સ્વરૂપ દોરું છું, તરંગ સ્વરૂપ. તો પ્રકાશને આપણે તરંગ સ્વરૂપે ડ્રો કરીએ તો આ રીતનું તરંગ હોય. હવે એમણે શું કીધું? આઇન્સ્ટાઈને એવું કીધું કે આ પ્રકાશનું તરંગ તો સાચું, વિદ્યુત ચુંબકીય તરંગ છે એ પણ સાચું, પણ વિદ્યુત ચુંબકીય તરંગ છે ને એ આવી રીતે પ્રસરતું નથી, પણ ઉર્જાના નાના નાના ક્વોન્ટમ, વિકિરણ ઉર્જાના ક્વોન્ટમ. હવે વિકિરણ ઉર્જાના ક્વોન્ટમ એટલે નાના નાના ઉર્જાના પડીકા, નાના નાના ઉર્જાના પડીકા સ્વરૂપે વિસ્તરે છે. ધારો કે હું આવી રીતના ડ્રો કરું તરંગ, બરાબર, આ રીતના, તો આ શું છે? તો કે ઉર્જાના નાના નાના કણો છે. આ શું છે? દેખાય છે તરંગ જેવું જ દેખાય છે આમ ડુમ 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 ડુમ. પણ આ એક શું છે? તો કે આ વિકિરણ, આ એક છે ને એને આપણે ટૂંકમાં આપણે આને ફોટોન કીધું છે. આગળ મેં તમને સમજાવેલું છે. આને શું કીધું છે? ફોટોન કીધું છે, પ્રકાશનો કણ. એને બીજું નામ આપ્યું વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ, અને ફોટોન પણ કહેવાય, અથવા તો વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ આમ પણ કહેવાય, બરાબર. ફોટોન કહો અથવા વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કહો. તો આઇન્સ્ટાઈને એવું કીધું કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપમાં છે, પણ તમે તરંગ છે એને ઉર્જાના એક કણ તરીકે સ્વીકારો, જેને આપણે ફોટોન કહીએ છીએ, વિકિરણ ઉર્જાનો ક્વોન્ટમ કહીએ છીએ. અને આમાંથી જે ફોટોન છે એની પાસે જે ઉર્જા છે, એક ફોટોનની ઉર્જા, એ ધાતુમાં જે ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે એ એક ફોટોનનું શોષણ કરે, એક ઇલેક્ટ્રોન એક ફોટોનનું શોષણ કરે, અને જો એને પૂરતી ઉર્જા મળી જાય તો એ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ખ્યાલ આવ્યો? ધારો કે આ ધાતુની સપાટી છે, બરાબર. આ ધાતુની સપાટી ઉપર અહીંયા આગળ એક ઇલેક્ટ્રોન છે, એ ધાતુ માટે મુક્ત છે, બરાબર. પછી અહીંયાથી એક ઉર્જાનું સરસ મજાનું, હવે આમાં બ્લુ કલર રાખ્યો છે, તો ઉર્જાનું એક કણ, ફોટોન, એ આવ્યો આની પાસે, બરાબર. આ ઇલેક્ટ્રોને શું કર્યું? તો કે ઇલેક્ટ્રોને આને શોષી લીધો. ઇલેક્ટ્રોને આ ફોટોન જે છે ને એને શોષી લીધો, અને ફોટોનની જે ઉર્જા હતી ને ઇલેક્ટ્રોને ગ્રહણ કરી લીધી, બરાબર. હવે ઇલેક્ટ્રોન જે ઉર્જા ગ્રહણ કરશે એની મદદથી આ ઇલેક્ટ્રોન જે છે એની પાસે જો પૂરતી ઉર્જા હશે ફોટોન પાસે, તો એ ઉર્જાની મદદથી આ ઇલેક્ટ્રોન બહાર નીકળશે, અને એ કંઈક એની પાસે ગતિ ઉર્જા પણ હશે. ખ્યાલ આવ્યો? તો આઇન્સ્ટાઈનનું સમીકરણ મેં ઓલરેડી તમને આગળ સમજાવી દીધું છે. તો એ સમીકરણ શું છે એ પહેલાં આપણે લખી નાખીએ. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી થાય? તો કે મહત્તમ ગતિ ઉર્જા થશે આપાત ઉર્જા. તો આપાત ઉર્જા E બરાબર તમે શું લખો છો? E બરાબર HF, બરાબર. માઇનસ શું કરીએ છીએ? ધાતુનું વર્ક ફંક્શન φ0, બરાબર. તો જે ધાતુ હશે એના બધાના અલગ અલગ ધાતુ માટે ઇલેક્ટ્રોનને અલગ અલગ ઉર્જા જોતી હોય, એ ધાતુના પ્રકાર ઉપર આધારિત છે, એ આપણને ખબર છે, બરાબર. તો આટલી ઉર્જાનું શોષણ કરશે તો એ ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. બીજું આઇન્સ્ટાઈને શું કીધું? તો કે આઇન્સ્ટાઈને એમ કીધું કે જે તીવ્રતા જે છે ને, તીવ્રતા એ શું છે? તો કે તીવ્રતા જેમ વધારે એમાં જે ફોટોન છે, ફોટોન, તો ફોટોનની સંખ્યા વધારે હોય. તીવ્રતા વધારે હોય તો શું હોય? તો કે ફોટોનની સંખ્યા વધારે હોય, ઉર્જાના પડીકા વધારે હોય, બરાબર. આવા નાના નાના ડોટ જે છે ફોટોન, એ ફોટોન વધારે હોય તો તીવ્રતા વધારે છે. તો એને ઉર્જા સાથે કાંઈ લેવા દેવા નથી, તીવ્રતાને ઉર્જા સાથે કાંઈ લેવા દેવા નથી. ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે એક ફોટોનની ઉર્જા એ એની આવૃત્તિ ઉપર આધારિત છે, બરાબર. જેને આપણે ઓલરેડી કહીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ. જો ઇલેક્ટ્રોનની ઉર્જા થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હશે, એટલે કે ધાતુના વર્ક ફંક્શન કરતાં આ ઉર્જા જો મોટી હશે, બરાબર, થ્રેશોલ્ડ આવૃત્તિને લીધે, થ્રેશોલ્ડ આવૃત્તિ, બરાબર, થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં વધારે હશે, વર્ક ફંક્શન કરતાં વધારે ઉર્જા હશે, તો એ બહાર નીકળશે. ખ્યાલ આવ્યો? સમજાય છે? બરાબર. આ જવા દે, આ ડાવડું થઈ ગયું થોડું. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે ખબર છે ને, લઘુત્તમ આવૃત્તિ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ વર્ક ફંક્શન આરે કનેક્ટેડ છે, બરાબર. તો આ આઇન્સ્ટાઈનનું સમીકરણ છે, આને આપણે યાદ રાખવાનું છે.
હવે આ આઇન્સ્ટાઈનના સમીકરણમાં આ સાબિતી કઈ રીતના મળે છે એ આપણે જોઈ. એના ઘણા બધા મુદ્દા તમને આપેલા છે, જે મુદ્દા આપણે ઓલરેડી જાણીએ છીએ. બરાબર, આપણે શીખી ગયા છે એટલે જાણતા હોય, પણ પછી પાછું આપણે એનું મેઇન રિવિઝન કરવું જરૂરી છે. કારણ કે તમને આ પરીક્ષામાં પૂછે તો તમારે મુદ્દા કઈ રીતે લખવા એ આપણને ખબર હોવી જોઈએ ને. હવે આ થિયરીનું કનેક્શન સીધું તમારે લાસ્ટ ટુ લાસ્ટ થિયરી હમણાં જોઈએ ને એની આગળની પ્રાયોગિક અવલોકનો છે ને એની આરે છે. બરાબર, તો એમાંથી તમને બધા મુદ્દા આગળની થિયરી યાદ હશે તો મુદ્દા યાદ આવશે. પહેલા મુદ્દાની અંદર આપણે શું જોઈએ તો કે પહેલા મુદ્દાની અંદર આજે મહત્તમ ગતિ ઉર્જા છે. બરાબર, તો મહત્તમ ગતિ ઉર્જાનો એકચ્યુઅલમાં જો આલેખ દોરવામાં આવે, બરાબર, કોની વિરુદ્ધ? મહત્તમ ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિ. મહત્તમ ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિ, એફ ટેક્સ્ટ બુકની અંદર મ્યુ સંજ્ઞા વાપરે છે. આનો આલેખ દોરવામાં આવે તો એનો આલેખ જે છે ને એ સુરેખ મળે છે. કેવો મળે છે? સુરેખ મળે છે. એ આલેખ હું તમને પાછો એકવાર રિવાઇઝ કરાવી દઉં. આલેખ આપણે જે ડ્રો કર્યો હતો એ આલેખમાં ખરેખર ધાતુનું વર્ક આ લીધું હતું V0, સ્ટોપિંગ પોટેન્શિયલ લીધા હતા. પણ તમે સ્ટોપિંગ પોટેન્શિયલ અથવા તો અહીંયા આગળ તમે મહત્તમ ગતિ ઉર્જા પણ લઈ શકો. બરાબર, એ મેં તમને ઓલરેડી શીખવાડેલું છે, સમજાવેલું છે, ત્યારે જ સમજાવ્યું હતું. હવે આનો આલેખ કઈ રીતના આવે? કોઈ પણ એક ચોક્કસ ધાતુ માટે અમુક થ્રેશોલ્ડ આવૃત્તિ, અહીંયા આગળ છે આવૃત્તિ. બરાબર, તો થ્રેશોલ્ડ આવૃત્તિ અહીંયા આગળ છે F0, એના કરતાં આવૃત્તિ વધારે હશે એટલે આ આલેખ જે છે આ રીતના આપણને સુરેખ મળશે. ખ્યાલ આવ્યો? તો આઇન્સ્ટાઈનનું જે આ સમીકરણ છે ને એ સમીકરણ આની સાબિતી આપે છે કે આ આલેખ આ જ રીતના મળે. આ સૂત્રમાં તમે કિંમત મૂકશો તો એનો આલેખ પણ તમને આવો જ મળશે. તો એનો મતલબ છે કે સૂત્ર સાચું. પહેલા જે વૈજ્ઞાનિકોએ પ્રયોગ કર્યા હતા એમણે સૂત્ર નહોતું બનાવ્યું, સૂત્ર આઇન્સ્ટાઈને બનાવ્યું છે, યાદ રાખજો. એ લોકોએ ખાલી પ્રાયોગિક સાબિતી આપી હતી કે આવી વસ્તુ આમ થાય, આ વસ્તુ આમ થાય, આ વસ્તુ આમ થાય, પણ એ લોકો સમીકરણ બનાવ્યું નહોતું. ખ્યાલ આવ્યો? રેડી? આટલું સમજાણું તમને? તો આ પહેલા મુદ્દાની અંદર તમે મહત્તમ ગતિ ઉર્જા વિરુદ્ધ આવૃત્તિનો આલેખ, એના ઉપરથી તમારે પહેલો મુદ્દો સમજાવવાનો છે. ખ્યાલ આવી ગયો? પછી બીજા મુદ્દાની અંદર શું આવે તો કે બીજા મુદ્દાની અંદર આપણે જોશું કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે આ હંમેશા છે ને Kmax જે છે એ અરુણ હોવું જોઈએ. અરુણ કોકનું નામ હશે. હવે મને લાગે છે આ લેખક જે હશે ને, લેખક, એના છોકરાનું નામ અરુણ હશે. એ લોકો ધન કહી શક્યા હોત ને, પણ ધન નથી કેવું, એને અરુણ કેવું છે. અરુણ એટલે નોન નેગેટિવ, ઋણ નો હોય એવું. તો એ ઋણ નો હોય એવું એને ધન જ કહેવાય ને ભાઈ. બરાબર, મહત્તમ ગતિ ઉર્જાનું મૂલ્ય ધન હશે. અને આગળના મુદ્દામાં એક બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન મહત્તમ ગતિ ઉર્જાથી જ બહાર નીકળે એવું જરૂરી નથી. ઇલેક્ટ્રોન જે બહાર નીકળશે એ આના કરતાં એકચ્યુઅલમાં તો ઓછી ગતિ ઉર્જા સાથે નીકળતા હોય. શું કામ ઓછી યાર નીકળે છે એ ટેક્સ્ટ બુકમાં નથી કીધું, પણ મેં તમને સમજાવ્યું હતું કે ઇલેક્ટ્રોન છે એ રસ્તામાં બીજા કોઈક ભટકાતો હોય, ઉર્જાનો કોઈ પણ રીતના વ્યય થાય તો ગતિ ઉર્જા છે એ આટલી ન મળે, મેક્સિમમ આટલી મળે. આ આદર્શ પરિસ્થિતિ છે. સમજાય છે? પછી મેં બીજા મુદ્દામાં આપણે કહીશું કે Kmax છે એ અરુણ હોવું જોઈએ, એટલે કે ધન હોવું જોઈએ. હવે ધન ક્યારે થાય? ધન ત્યારે જ થાય કે જો આ HF જે છે એ φ નોટ કરતાં મોટું હોય તો આવું થાય. બરાબર છે? φ નોટ કરતાં મોટું હોય તો જ આવું શક્ય બને. આ જે છે એ આના કરતાં મોટું હોવું જોઈએ અથવા આના જેટલું હોવું જોઈએ. હવે આના જેટલા માટે તમને ખબર છે ઓલરેડી કે φ નોટ જે છે એને આપણે શું કહીએ છીએ તો કે HF નોટ કહીએ છીએ. તો ટેક્સ્ટ બુક પ્રમાણે તમે આને F નોટને કરતા બનાવો તો શું થાય? φ નોટના છેદમાં H આવી જાય. આ આપણે ઓલરેડી સૂત્ર તારવેલું છે, સાબિત કરેલું છે. બરાબર છે? પાકું સમજાઈ ગયું તમને? ડન છે આટલું? રેડી? હા. તો હવે ત્રીજા મુદ્દાની અંદર આપણે અહીંયા આગળ વધીએ છીએ તો આની સાથે જ વાત કરવાની, આ જે કાર્ય વિધેય છે એના વિશે. બરાબર, તો કાર્ય વિધેય એટલે શું થાય તો કે આ F0 છે એને શું કહેવામાં આવે છે તો કે F0 બરાબર શું થાય તો કે એને કહેવામાં આવે છે થ્રેશોલ્ડ આવૃત્તિ. બરાબર, કે ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે જરૂરી લઘુત્તમ આવૃત્તિને તેના માટેની થ્રેશોલ્ડ આવૃત્તિ કહે છે. બરાબર, તો એ ધાતુ ઉપર આધારિત છે. તો તમે જે વિકિરણ આપાત કરો છો એ વિકિરણની તીવ્રતા ભલે ગમે એટલી વધારે હોય, એકદમ જળહળાટ મારતો પ્રકાશ હોય, પણ જો એની આવૃત્તિ જે છે એ આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી હશે તો આમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે નહીં. ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. શું કામ? કારણ કે આપાત પ્રકાશની આવૃત્તિ છે એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતાં ઓછી છે. તો આવૃત્તિનું કનેક્શન કોની સાથે છે તો આવૃત્તિનું સીધું કનેક્શન, આવૃત્તિ એટલે શું એ મેં તમને હમણાં સમજાવ્યું. બરાબર, ઉર્જાના છેદમાં સમય ને
ક્ષેત્રફળ, બેનો ગુણાકાર છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ આપાત થતી ઉર્જા એ આવૃત્તિ છે. તો આવૃત્તિનું તીવ્રતા, આવૃત્તિ નહીં તીવ્રતા, તીવ્રતાનું સીધું કનેક્શન કોની સાથે છે? તો કે ઉર્જાની સાથે છે. બરાબર, પણ કેવી ઉર્જા? તો કે સપાટી ઉપર જે ઉર્જા આપાત થાય છે એ. તો એ ઉર્જાનું કનેક્શન કોની સાથે છે? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, એટલે ઇલેક્ટ્રોન જે ઉત્સર્જન થાય છે ને એની સંખ્યા આરે છે. કારણ કે આપણે સમજવાનું છે કે આ તીવ્રતા વધારે તો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે એ કેવા નીકળશે? વધારે. કારણ કે તીવ્રતા જેમ વધારે એમ ઉર્જાના પડીકા વધારે, એટલે કે વિકિરણ ઉર્જાના ક્વોન્ટમની સંખ્યા વધારે હોય. બરાબર, એ વધારે હશે તો એ બધા જાજા ઇલેક્ટ્રોન એનું શોષણ કરશે, તો જાજા ઇલેક્ટ્રોન બહાર નીકળે. ઓલરેડી આપણે પ્રયોગની અંદર આ વસ્તુ જોઈ લીધી છે, પ્રાયોગિક સાબિતીની અંદર આ વસ્તુ ચેક કરી લીધી છે, આપણને ખ્યાલ છે. બરાબર છે. તો આ છે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. પછી 5મા મુદ્દાની અંદર હવે તમને ખબર છે કે આ સમીકરણને મારે જો બીજી રીતે લખવું હોય તો હવે આ કેમેક્સની જગ્યાએ હું શું લખી શકું? સ્ટોપિંગ પોટેન્શિયલના સંદર્ભમાં EV0. બરાબર, તો EV0 બરાબર શું થાય? HF -φ0. રેડી. તો અહીંયા આગળ તમે જોશો તો V0 ને કરતા બનાવો તો શું આવશે? બરાબર, H/E ગુણાકારમાં F, કારણ કે E વડે ભાગાકાર કરવો પડશે, -φ0/E. આવું સમીકરણ તમને મળશે. અને આ સમીકરણ છે એ સુરેખાનું છે. બરાબર, જે આ સમીકરણ આ આલેખ છે ને એ જ આ સુરેખાનું સમીકરણ છે. આ લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં આપણે ચર્ચા કરી હતી. બરાબર, અને આ સુરેખાનું સમીકરણ શું છે? કારણ કે આપણે આને y બરાબર mx - c પ્લસ લ્યો માઇનસ લ્યો એની યાર સરખાવાનું છે. તો માની લો કે અહીંયા પ્લસ લ્યો તો c ની કિંમત કેટલી થાય? આ -φ/E થાય. બરાબર, કાર્ય વિધેયના છેદમાં E. તો આ આલેખનું જે ઢાળ છે ને એ h/E છે. આ આલેખનું ઢાળ શું છે? તો કે h/E. હવે અહીંયા આ h છે એ પ્લાન્કનો અચળાંક છે અને E છે ને એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે. આને ધાતુ સાથે કાંઈ લેવા દેવા નથી. કયા મટીરિયલની ધાતુ છે એની સાથે કશો જ લેવા દેવા નથી. અને આ પ્રશ્ન નીટમાં પૂછાઈ ગયેલો છે, મેં તમને કીધું હતું. બરાબર, કે દ્રવ્યની જાત ઉપર છે ને એ આ ઢાળ આધાર રાખતો નથી. બરાબર, કયો ઢાળ? તો કે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિ, એના આલેખનો ઢાળ. બરાબર, તો એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખતો નથી. એ આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી છે. અને અહીંયા તમારે કહેવાનું છે કે F જે છે એ ખરેખર F0 જેવડા અથવા એના કરતાં મોટા છે. બરાબર, એ અહીંયા તમારે કાઉન્સમાં લખી નાખવાનું રહેશે. રેડી. તો આટલા મુદ્દા આપણે આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણને લગતા છે. હવે આઇન્સ્ટાઈને આ સૂત્ર જ્યારે આપ્યું તો 1905માં આપ્યું. એક બીજો વૈજ્ઞાનિક હતો. બરાબર, તો એને છે ને 1906ની સાલથી લઈ અને એ 1916ની સાલ સુધી મથ્યો. બરાબર, જે વૈજ્ઞાનિકનું નામ હતું મિલિકન. એ શું કરતો હતો? તો કે એ છે ને આઇન્સ્ટાઈનનું જે સમીકરણ છે ને એને ખોટું પાડવા માટે મથતો હતો. બરાબર, કે એનું સમીકરણ આપણે ગમે એમ કરીને ખોટું પાડી દેવું છે. મિલિકન નામનો વૈજ્ઞાનિક. હવે તમને ખબર હશે, આગળનો લેક્ચર જોયો હોય તો, કે મિલિકને ખરેખર એનો બહુ ફેમસ એક્સપેરિમેન્ટ છે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ. અને એ એક્સપેરિમેન્ટ એ આ બધું સંશોધન કરવામાં જ એને ગોઈતો હતો. બરાબર, એણે ખરેખર જે પ્રયોગ કર્યો તો એ સોડિયમ ધાતુ ઉપર લીધું હતું. બરાબર, સોડિયમ ધાતુ એણે લીધી અને સોડિયમ ધાતુ ઉપર એને એકચ્યુઅલમાં પ્રયોગ કર્યો. બરાબર, આ ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો, ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જનનો. અને એને પણ આ રીતનો એને આલેખ બનાવ્યો હતો. અને તમને ખબર છે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જે છે, બરાબર, E બરાબર 1.6 × 10⁻−19 એકચ્યુઅલમાં ઋણ હોય. બરાબર, અત્યારે માઇનસ ચાલો બસ કુલમમાં. તો આ વિદ્યુતભાર છે ને એની શોધ મિલિકને જ કરી હતી 1913ની સાલમાં. કઈ સાલમાં? 1913માં. હવે એની પાસે જો બધો ડેટા છે. હવે એની પાસે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે, સ્ટોપિંગ પોટેન્શિયલ તો માપી શકાય એવી વસ્તુ છે. તો એણે પ્રયોગો દ્વારા જે પ્લાન્ક અચળાંકની કિંમત હતી ને એ એને પાછી બીજી વાર ગોઈતી. એણે શું કર્યું? પ્લાન્ક અચળાંકની કિંમત પાછી ગોઈતી. બરાબર, તો પ્લાન્ક અચળાંકની જે કિંમત એને મળી ને એ જે એકચ્યુઅલ કિંમત છે ને એની સાવ નજીક હતી. બરાબર, પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે? 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર, તો પ્લાન્ક અચળાંક જેટલી જ એને કિંમત મળી એને એ આ માન્યું નહીં કે ના આટલી હોય એવું માની ન લીધું. એને ખરેખર પ્રયોગ ઉપરથી સાબિત કરીને શોધ્યું પ્લાન્ક અચળાંકની કિંમત. તો ખરેખર એવું થયું કે 1916ની સાલમાં આઇન્સ્ટાઈનને ખોટો પાડવાની બદલે
આઇન્સ્ટાઈનને સાચો પાડી દીધો એને ખોટો બરાબર, ખરેખર એને પાડવો તો ખોટો આઇન્સ્ટાઈનને, પણ આ બધા પ્રયોગની હવે આ 10 વર્ષ સુધી મથ્યો તેના પ્રયોગ એમને જવા થોડા દે કે ના ના યાર હું આ પ્રયોગ બહાર પાડીશ બજારમાં તો આઇન્સ્ટાઈન સાચો સાબિત થઈ જશે, તો એની ક્રેડિટ જાય ને આ બધું એને જે ઓઇલ ડ્રોપ એક્સપેરિમેન્ટ કર્યો એની, તો ખરેખર એને ખોટો પાડવાને બદલે આઇન્સ્ટાઈન સાચો સાબિત થઈ ગયો. આ રીતના આઇન્સ્ટાઈનને ખોટો પાડવા માટે ઘણા વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયત્નો કર્યા છે પણ કોઈને સફળતા મળી નથી. રીઝન શું હતું કે આઇન્સ્ટાઈન પોતે કોઈ દિવસ કાંઈ પ્રયોગ નથી કર્યા, એને ખાલી થિયોરોટિકલ ફિઝિસિસ્ટ છે બરાબર, થિયરી દ્વારા પેપર પબ્લિશ કરીને કહી દે કે ભાઈ આવું આમ નહીં નામ થાય, આના માટે આ સમીકરણ ફોટો ઇલેક્ટ્રિક અસરનું પ્રયોગો આટલા બધા થયા છતાંય કોઈ સમીકરણ નહોતું બનાવ્યું. સમીકરણ બનાવ્યું આઇન્સ્ટાઈને, સમજાણું તમને? એટલે બીજા બધાને એમ થતું કે યાર આ તો સમીકરણ અને બનાવી નાખ્યું, પ્રયોગો અમે કર્યા. તો હવે આ બધા પ્રયોગો થયા, આ બધી વસ્તુ સાચી પડી, એના બદલ આઇન્સ્ટાઈને નોબેલ પારિતોષિક મળ્યું. એ લગભગ 1916 કે 17ની સાલમાં જ હતું, એ સાલ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ આઇન્સ્ટાઈને નોબેલ પારિતોષિક આજે ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું જે સમીકરણ આપ્યું ને એના કારણે એને નોબેલ પારિતોષિક મળ્યું. ખ્યાલ આવ્યો? તો આ છે આખી હિસ્ટ્રી, અને આ આઇન્સ્ટાઈનના ફોટો ઇલેક્ટ્રિક સમીકરણને સમજવા માટેના બધા મુદ્દા છે. તો એ બધા મુદ્દા તમે ટેક્સ્ટબુક મેં અત્યારે તમને સમજાવ્યું એ પ્રમાણે તમે ટેક્સ્ટબુકમાંથી એકવાર વાંચી લ્યો, 1 by 1 છે, જોતા જાઓ, ધીમે ધીમે યાદ કરતા જાઓ બરાબર, આની યાર સરખાવતા જાઓ અને પછી આપણે આગળ વધીએ બરાબર. તો ફટાફટ વિડીયો પોઝ કરીને આ શોર્ટમાં મેં જે લખ્યું છે એ તમે લખી નાખો, અને હવે આપણે આ આઇન્સ્ટાઈનના સમીકરણ ઉપર આધારિત એક સરસ મજાનો ઉદાહરણનો દાખલો ગણવાના છીએ. ચાલો લખી નાખો ફટાફટ. ચાલો જવા દઉં છું. ચાલો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોવાના છે ઉદાહરણ નંબર 11.2. આઇન્સ્ટાઈનને 1921માં મળ્યું છે નોબેલ પ્રાઇઝ બરાબર. હા 16-17માં નહીં. હા હવે વાત કરીએ દાખલાની. એકદમ સિમ્પલ દાખલો છે, સાવ સિમ્પલ, એકદમ પપ્પુ જેવો દાખલો. મેં તમને કીધું છે કે આ ચેપ્ટરની અંદર ટોટલ 3 સમીકરણ આવશે. બીજું સમીકરણ એ આવી ગયું છે. પહેલું સમીકરણ પહેલા લેક્ચરમાં કરાયું હતું, બીજું સમીકરણ એ પણ બીજા ત્રીજા લેક્ચરમાં આવી ગયું છે ઓલરેડી, અને આજે પણ આપણે જોયું બરાબર. તો એના ઉપર આધારિત આ દાખલો છે. હવે આપણને ખબર છે, મેં તમને ઓલરેડી કીધું છે, સીઝિયમનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય, સૌથી ઓછામાં ઓછું સીઝિયમનું છે બરાબર. તો આપણે અહીંયા લખતા જાય ગિવન ડેટામાં કાર્ય વિધેય એટલે φ0 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર. સીઝિયમની થ્રેશોલ્ડ આવૃત્તિ શોધો. તો પહેલા કેસની અંદર તમારે થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે, એટલે તમારે F0 ગોતવાનું છે. તો સાવ એકદમ સિમ્પલ પપ્પુ જેવો પ્રશ્ન થઈ ગયો આ બરાબર. તમને ખબર જ છે φ0 બરાબર HF0 થાય, h વડે ભાગાકાર કરી નાખો, જવાબ મળી જાય. ક્લિયર છે? ડન. હા હા હાલો તો ગોતી લઈ પહેલા. હાલો ગોતી લઈ, ગોતી લો તમે, ગોતી લો. હા તો F0 બરાબર સોરી પહેલા φ0 બનાવાય ને યાર. હા φ0 બરાબર HF0 બરાબર. હવે તમારે હા આવૃત્તિ છે, હા F0 ને કરતા બનાવો તો φ0 ના છેદમાં h. હવે ધ્યાન રાખજો, આનો એકમ છે ને જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે h નો, અને આનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. નો ચાલે ભાઈ, નો ચાલે બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે શું કરવું પડે? જૂલમાં ફેરવવું પડશે. 1.6 × 10 - 19 બરાબર. જૂલમાં થઈ ગયું કન્વર્ટ. સમજાણ્યું શું કર્યું? એ જૂલમાં ફેરવવું પડે, કારણ કે h જે છે એ 6.626 બરાબર. 6.626 × 10 - 626 ને બદલે ટેક્સ્ટ બુક પ્રમાણે 63 કરી નાખે છે, ટૂંકું પડે એટલે 10 - 34 બરાબર. આ આપણે કરવાનું છે. ચાલો ફટાફટ ગુણાકાર ભાગાકાર કરી નાખીએ. 2.14 × 1.6 બરાબર 3.424 બરાબર. હાલો ભલે રહ્યું, એને ભાંગા 6.63 તો 0.516 આવ્યું. 0.516 તો 0.516 × 10. હવે આ -34 છે, ઉપર જાય તો +34 થાય, તો 34 - 19 કરવાના. તો 34 માંથી 19 ની બદલે 20 કાઢી નાખો ને, તો 14 વધ્યા અને 1 ઉમેરી દો એટલે 15 બરાબર છે. વેરી ગુડ, ડન. તો આને 5.16 કરી નખાય અને 10^14 કરી નખાય. આવૃત્તિનો એકમ થાય હર્ટ્ઝ. રેડી, ડન. તો પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો, એકદમ સિમ્પલ, એક જ સૂત્ર મૂકવાનું, વાર્તા પૂરી. બીજા પ્રશ્નની અંદર શું કીધું છે કે જો 0.60 વોલ્ટના સ્ટોપિંગ પોટેન્શિયલ
તો સ્ટોપિંગ પોટેન્શિયલ V0 બરાબર 0.6 વોલ્ટ દ્વારા ફોટો પ્રવાહ શૂન્ય થતો હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ શોધો. હવે અહીંયા આગળ તરંગ લંબાઈ લેમ્બડા શોધવાની છે. બરાબર, આઇન્સ્ટાઈનનું સૂત્ર મૂકી દઈએ, વાર્તા પૂરી થઈ જશે. આઇન્સ્ટાઈનના સૂત્રમાં તમે EV0 પણ લખી શકો છો, કે મેક્સની બદલે મેં તમને હમણાં જ કીધું હતું. તો આ થઈ જશે HF માઇનસ φ0. હવે જો ખાસ ધ્યાન રાખવાનું, તમને આ φ0 આપ્યું છે તો φ0 જ લખવાનું, પછી અહીંયા HF0 લખવાની જરૂર નથી. બરાબર ને, કારણ કે φ0 ની કિંમત તમને ડાયરેક્ટ આપી દીધી છે. ખ્યાલ આવ્યો? હવે તમારે શું ગોતવાનું છે? તમારે આવૃત્તિ નહીં, આપાત પ્રકાશની તરંગ લંબાઈ ગોતવાની છે. તો આ સૂત્રમાં થોડોક આપણે ફેરફાર કરી નાખીએ. પહેલાં હું HF ને કરતા બનાવી દઉં. બરાબર, HF ને કરતા બનાવી દઉં તો આ EV0 પ્લસ φ0 થઈ જશે. બરાબર, અને મારે જોઈએ છે આવૃત્તિ, તો આ F ની જગ્યાએ C બાય લેમ્બડા લખી નાખું. C ખબર છે ને, આ યાર C બરાબર F લેમ્બડા, તો F બરાબર C ના છેદમાં લેમ્બડા. બરાબર, તરંગ લંબાઈ જોઈ છે તો આ થઈ જશે EV0 પ્લસ φ0. હવે તરંગ લંબાઈને કરતા બનાવી દો તો આ થઈ જશે HC ના છેદમાં EV0 પ્લસ φ0. બરાબર, હાલો બસ હવે આપણે કિંમત મૂકવાની છે. ધ્યાન આપજો ભાઈ. 6.63 ગુણ્યા 10 ની -34 ગુણ્યા પ્રકાશનો વેગ નો આપ્યો હોય તો 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ જ હોય. બરાબર, હવે આ EV0 છે, આ ખાલી વોલ્ટેજ આપ્યા છે તો 0.6 EV લખાય, ગુણાકારમાં એ તો છે, તો આ 0.6 EV ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે પ્લસ, કારણ કે જો આ ટૂંકમાં સહેલું પડે એટલે કરું છું. અહીંયા 2.14 EVમાં છે, ધ્યાન આપજો. બરાબર, ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, આ કૌંસમાં લખ્યું એકમ, તમને ખબર પડે એટલે. ઉપર આ જે છે ને જૂલ ઇન્ટુ સેકન્ડમાં છે, એટલે એકમ મારે ફેરવવો પડશે ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી, પણ હું અત્યારે નહીં ફેરવું. બરાબર, કારણ કે મારે આ પહેલાં એનું ટોટલ કરી નાખાય. તો 0.6 એટલે કેટલા થઈ જશે? છેદમાં 2.6 ને 1.7 74 EV થઈ જશે. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, ઉપર અલગ છે. બરાબર, ઉપર અલગ છે 6.63 ગુણ્યા 3 ગુણ્યા 10 ની, આમાંથી 8 કાઢી નાખો, 4 ગયા એટલે 30, હજી 4 જાય એટલે 26. બરાબર, તો આ -26 થઈ જાય. હવે ધ્યાન આપજો, તરંગ લંબાઈ લેમ્બડા બરાબર, હવે હું ફેરવું છું 6.63 ગુણ્યા 3 ગુણ્યા 10 ની -26 ના છેદમાં, હવે ફરી પાછું શું કરી દેવાનું, 2.74 ગુણ્યા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે તો જૂલમાં ફેરવવું પડે, 1.6 ગુણ્યા 10 ની -19. બરાબર, બસ હવે ગણતરી કરવાની છે, બાકી બધું રેડી છે. ડન. હાલો, 6.63 ગુણ્યા 3 બરાબર આટલા, એને ભાંગ્યા 2.74 બરાબર આટલા, એને ભાંગ્યા 1.6 બરાબર આટલા, 4.536 બરાબર, 4.536. પછી પાછળ નવડો છે એટલે આને સાતડો કરી નાખી. બરાબર, તો આને 3 આંકડા સુધી જોઈએ હવે શું કરવું છે. હા ગુણ્યા 10 ની, આ -19 છે એ ઉપર જાય તો +19 થાય. બરાબર, તો 19 આમાંથી જાય એટલે 20, એટલે 10 ની -7 વધે. બરાબર, 10 ની -7 વધે, તો 10 ની -9 કરી નાખી તો તરંગ લંબાઈ નેનોમીટરમાં લખી શકાય ને. એટલે હું આને 400 એપ્રોક્સિમેટલી સાતડો છે એટલે 454 લખું છું. બરાબર, ગુણ્યા 10 ની -9 કરું છું મીટરમાં, તો આ તમે 454 નેનોમીટર લખી શકો છો તરંગ લંબાઈ. રેડી, તો નેનોમીટરમાં જવાબ આવશે. નેનોમીટરમાં કદાચ તમે બાય મિસ્ટેક ભૂલી જાઓ તોય વાંધો નથી, 10 ની -9 રાખો, -7 રાખીને અહીંયા મીટર લખી નાખો તો પણ જવાબ ખોટો નથી. બરાબર, જરૂરી નથી કે નેનોમાં અથવા એંગસ્ટ્રોમમાં ફેરવવું જ જોઈએ, એવું કાંઈ જરૂરી નથી. બરાબર, તો લખી નાખો ફટાફટ, એકદમ સિમ્પલ અને સોબર દાખલો વિડીયો પોસ્ટ કરીને લખી નાખજો. બરાબર, તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આના પછીના ટોપિકની સાથે. ત્યાં સુધી આવજો.